મંત્રીઓ અને ધારાસભ્ય કામ ના કરતા હોવાનો આક્ષેપ લાગવો આપણે ત્યાં એક ખૂબ સામાન્ય વાત છે. ક્યારેક એ આક્ષેપ પ્રજા લગાવે છે તો ક્યારેક વિપક્ષો પણ એ આરોપ કરે છે. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે પ્રજાના મુદ્દાઓની ચર્ચાની સાથે કેટલાક વિષય એ રાજકારણનું કેન્દ્ર પણ બનતા હોય છે. આજે ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી હતી. કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે કરેલી ટિપ્પણી એ ચર્ચાનો મુદ્દો પણ બની. એમણે કીધું કે મહિલા મંત્રીઓ 20,000ની સાડી પહેરીને વિધાનસભામાં આવે છે, સરકારની વાહવાહી સિવાય એ કંઈ કામ કરતા નથી અને મોંઘી સાડીઓ પહેરવા જ એ મંત્રી બને છે. કોંગ્રેસ નેતાએ આ વાત કરી પછી રાજકારણ થાય એ સ્વાભાવિક છે. નેતાએ કરેલા સવાલ સામે સરકારના પ્રવક્તાએ જવાબ આપ્યો કે કોંગ્રેસની યાત્રામાં ના તો જન હતું ના આક્રોશ હતો, બંનેમાંથી એકય નહોતું. ખાલી કાર્યકરો ભેગા થાય છે અને કોંગ્રેસના શાસનમાં વિધાનસભામાં કેટલી મહિલાઓ હતી એ પણ એકવાર જોવું જોઈએ. ત્યારે સવાલ એ છે કે મહિલા જે મંત્રીઓ છે એના કામ ઉપર સવાલ કેમ ઉઠ્યા અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે વાસ્તવિકતા છે શું એ વિષય આજે મહામંથનનો છે. શ્વેતાબેન બ્રહ્મભટ્ટ ભાજપના નેતા છે અને ખુદ જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના નેતા છે, આપણી સાથે છે. માઇક પરથી જેનીબેન શું બોલ્યા એ સમજીએ અને પ્રવક્તા મંત્રીએ શું કીધું એ પણ સમજીએ, પછી હું આ બંનેને જોડું છું. કાપના વિસ્તારમાં આજુબાજુની મહિલાઓ ખૂબ પીડા ભોગવી રહી છે. મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે. એ બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને અહીંયા અમે મહિલાઓ ક્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો કઈ પ્રશ્ન ઉભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. કોંગ્રેસને ખાસ કરીને આ પ્રકારની જ વાતો કરવા માટે ટેવાયેલી છે. આપ પણ છેલ્લા ઘણા ટાઈમથી જોવો છો કે વિધાનસભાની અંદર મહિલાઓ એ કેટલી કોંગ્રેસની ચૂંટાઈને આવે છે. મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર માતાના કુખમાં બાળક હોય ત્યાંથી એ વ્યવસ્થામાં એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો એ કોંગ્રેસે નથી કરી. કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ. પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ, માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે, જનતા ક્યાં એમાં જોડાયેલી નથી. જેનીબેન, પહેલો સવાલ એ છે કે લોકોએ સમજણ કેળવી લીધી છે કે જે પાર્ટીમાંથી મહિલા ચૂંટાઈ કે કોઈ પુરુષ નેતા ચૂંટાયો એ પાર્ટીનો થઈને રહેવાનો છે. એ ચાહે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, પણ એની પાર્ટી કહેશે એટલું કરશે. તો આ મંત્રીઓ 20,000ની સાડી પહેરે છે, સવાલ આવ્યો ક્યાંથી? તમને શું લાગે છે કે એવા કયા મુદ્દા છે જેમાં ત્રણેય જે મહિલા મંત્રી છે એમણે ગુજરાતના મહિલાઓ વિશે ગુજરાતના હિતની વાત કરવી જોઈતી હતી? એવા કયા સવાલો છે જે એમણે નથી કર્યા? જેનીબેન, સૌથી પહેલા તો આજે આ મુદ્દો વીટીવીના માધ્યમથી લેવામાં આવ્યો છે ત્યારે હું થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું કે 20,000ની સાડી પહેરવી, હું તો કહું 20,000 શું કામ 20 લાખની સાડી પહેરે, એનાથી મને કોઈ વાંધો નથી. પરિધાન ઉપર અને ખાસ કરીને મહિલા તરીકે મહિલાઓના પરિધાન વિશે ટિપ્પણી ન જ કરવી જોઈએ એવું હું માનું પણ છું અને એવું હું એ પ્રકારેનું આચરણ પણ કરું છું. પણ આજના મુદ્દાની જે રિલેટ કરવાની બાબત એ હતી કે જ્યારે તમે મહિલા મંત્રી તરીકે તમારો પદભાર સંભાળો છો, કોઈ પણ પક્ષના મંત્રી તરીકે હોય, સરકારની અત્યાર સુધીની નીતિ એવી રહી છે, છેલ્લા 5-10 વર્ષથી જ ટ્રેન્ડ બદલાયો છે, ત્યારથી પહેલા અત્યાર સુધીની આખી જે ટ્રેન્ડ હતો એ એવી રીતનો રહ્યો કે જ્યારે કોઈ પણ મહિલા મંત્રી તરીકે બેસે છે ત્યારે ગુજરાત રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચાર
મહિલાઓ પર થતા બળાત્કાર અને મહિલાઓ પર થતા કોઈ પણ પ્રકારના અન્યાય સામે અવાજ ઉઠાવવાની જવાબદારી વિપક્ષની તો હતી જ, પરંતુ એને ન્યાય ચોક્કસપણે મળે એના માટેના દરેક પગલા મહિલાઓ, સરકારમાં બેસેલી મહિલાઓ પણ કરતી હતી ને એના દાખલા આખા ગુજરાતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોયા છે. છેલ્લા 5-10 વર્ષથી ટ્રેન્ડ બદલાયો. જે મજબૂત મહિલાઓ છે, ત્યારે હું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે હું એની જ વાત કરીશ કે મજબૂત મહિલાઓ છે એને ટિકિટ પણ ભારતીય જનતા પાર્ટીમાં મળતી નથી. અને આ માટે તમે પણ મારી સાથે એગ્રી કરશો કે જેણે પોતાના 20 વર્ષ સુધી પોતાના ચપ્પલ ઘસી નાખ્યા છે, કાર્યકર્તાઓમાં પોતાની સ્વીકૃતિ હાંસલ કરવા માટે ખૂબ બધા સંઘર્ષો અને પ્રયત્નો કર્યા છે, પણ જયારે કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની એ સક્રિય મહિલાઓને ટિકિટ મળવી જોઈએ એ આજે પણ આટલી સોળે કળાએ ખીલેલી સત્તા છે છતાં પણ મળતી નથી. હોદ્દાઓમાં પણ જે ભારતીય જનતા પાર્ટીનું માળખું જાહેર થાય છે એમાં સંઘર્ષમય મહિલાઓ, જેનું ભારતીય જનતા પાર્ટીને ઉભી કરવા માટેનું ખૂબ બધું યોગદાન રહેલું છે, એમને પણ હોદ્દાઓ મળતા નથી. એટલે એ પણ એક અલગ વિષય છે. પરંતુ હું એવું કહેવા માંગતી હતી કે જે મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે, જે મહિલાઓ ઉપર અન્યાય થાય છે, જે મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે, એના વિશે ક્યારેય મહિલા મંત્રીઓ પોતે એ મહિલાઓના ઘરની મુલાકાત પણ લેતા નથી. એની સાથે અન્યાય ને અત્યાચાર થયો છે તો એના નિવારણ માટે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ છે કે એ પગલાઓ ભરતા હશે, પણ આ મંત્રીઓએ સામે ચાલીને, સામે આવીને કોઈ પણ નોંધપાત્ર સ્ટેપ આગળ લીધું હોય એવું હું માનતી નથી. આની પહેલા અત્યારે આ 3 મંત્રીઓ તો હજી રિસન્ટ બન્યા છે, એટલે 3 મંત્રીઓની વિશે ટીકા ટિપ્પણી હજી સુધી, કારણ કે એનું પરફોર્મન્સ પણ આપી નથી શક્યા. મંત્રી બન્યા પછીનું પહેલું સત્ર છે અને આજે એનો પ્રથમ દિવસ છે, એટલે એના ઉપર તો હું કઈ કહેવા નથી માંગતી. આગળ એમની કામગીરી કેવી રહેશે એ હજી જોવાની બાકી છે. પણ ભૂતકાળમાં જે ભાનુબેન બાબરિયા મંત્રી તરીકે રહ્યા, એ ચૂંટાયા એની પહેલાનો એમનો પહેરવેશ અને ચૂંટાયા બાદની એમની સાડીઓ, ખૂબ મોંઘી સાડીઓ હોય છે, પણ જયારે મહિલા ઉપર અન્યાય અત્યાચાર થયો છે, દાહોદની બાળકી ઉપર જે રેપ કરીને એનું મર્ડર થયું ત્યારે પણ મંત્રી મૌન હતા. જયારે જસદણમાં, આટકોટમાં એક દીકરી ઉપર એના ટ્રસ્ટી ઉપર એનું આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે પણ મૌન હતા. નવરાત્રીમાં ખૂબ બધી મહિલાઓ ઉપર બળાત્કાર થયા ત્યારે પણ મૌન હતા. અને ગેમ ઝોન આખો, જયારે રાજકોટમાં ગેમ ઝોન ઉપર જે બળી ગયો તો આખો જે ઘટના થઈ હતી અગ્નિકાંડ જેવી, ત્યારે પણ મૌન હતા. અને 10 દિવસ પછી આવીને ત્યારે પણ ખૂબ મોંઘી સાડી પહેરી હતી, 10 દિવસ પછી આવીને રોવાના નાટક કર્યા હતા. એટલે એના ઉપરની આખી વાત છે કે જયારે મુદ્દાઓ આવે છે ત્યારે તમે નથી બોલતા અને બાકી બધી વાતમાં તમે ટીપટોપ થઈને ફરો છો. આ એના માટે કીધેલું. શ્વેતાબેન, તો મુદ્દો ખાલી એટલો છે કે ગુજરાતમાં મહિલાઓ વિશે જયારે વિપક્ષ બોલે ત્યારે એ મુદ્દો ગુજરાતનો હોય, ગુજરાતની મહિલાનો હોય, દીકરીનો હોય, ત્યારે મંત્રીઓએ પણ બોલવું જોઈએ. તો એ મંત્રીઓને કોઈ એવી તો સૂચના ના હોય કે તમારે નહીં બોલવું જોઈએ. પાર્ટીમાંથી ચૂંટાયા, સરકાર તમારા પક્ષની બની અને તમે એને મંત્રી બનાવ્યા, પણ વિધિન પાર્ટી, વિધિન સરકાર કોઈ એને બોલતા તો કોઈ નહીં રોકતું હોય કે કેમ એ ના બોલે. જસદણના મુદ્દામાં એ કેમ ના બોલે, દાહોદના મુદ્દામાં એને કીધું કેમ ના બોલે, તો એને કોણ રોકી રહ્યું છે? જી, સર્વપ્રથમ તો આપણે આ ડિબેટની આજે ચર્ચા જ એટલા માટે થઈ કારણ કે બપોરે જેનીબેને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ અત્યારે એમને એ સ્ટેટમેન્ટ થોડું ચેન્જ કરીને બોલી રહ્યા છે. પણ બપોરે એમને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ સ્ટેટમેન્ટ છે. એમને સારીને ટાંકીને જ કહ્યું હતું, એમને એમની કાર્યપદ્ધતિને નહીં પણ સારીને ટાંકીને જ કહ્યું હતું. અને આ જે સ્ટેટમેન્ટ જે છે એ દુર્ભાગ્ય એટલા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એમની ઇન્સલ્ટ નથી, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની જે દીકરીઓ છે એમની પણ ઇન્સલ્ટ છે, જે પરંપરા અને પ્રોફેશનલિઝમને સાથે લઈને ચાલે છે. એટલે સૌથી પહેલા તો એમના પાસેથી અપેક્ષિત નથી. મહિલા તરીકે પણ લઈને જેનીબેનને હું ઓળખું છું, એ શિક્ષિત મહિલા છે. એટલે આવી રીતે ભલે તમારું ઇન્ટેન્શન તમે કદાચ ફ્લોમાં બોલી ગયા હોય, પણ કોઈના વસ્ત્ર પર આવીને અટકી જવું એટલે એમ બતાવે છે કે તમારી પાસે જયારે નીતિગત બોલવા માટે વસ્તુઓ નથી ત્યારે તમે એકદમ આ રીતની કલ્પના આજની નારી પાસેથી તો ના જ હોવી જોઈએ કે તમે વસ્ત્ર પર અટકી જાઓ. પહેલી વસ્તુ એ રહી. બીજું એમને કહ્યું કે આ પ્રશ્નો નથી ઉપાડતા વિધાનસભાની અંદર, તો મારી પાસે એનું પણ આખું લિસ્ટ છે. હા, મારી પાસે આખું લિસ્ટ છે કે ક્વેશ્ચન આવવાના ક્વેશ્ચન જે જોશે તો એમાં તમને ખ્યાલ આવશે કે ડોક્ટર દર્શના દેશમુખ જે છે એમને આદિવાસી વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ, પૌષ્ટિક એનિમિયા, એના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછ્યા છે. મનીષાબેન વકીલે કન્યા કેળવણી ડિજિટલ એજ્યુકેશન માટે પ્રશ્ન પૂછ્યા છે. સેફ સિટી પ્રોજેક્ટ શી ટીમ માટે એમને કામ કર્યું છે. આવું અનેક હરેક જે ધારાસભ્ય, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, આપ જાણતા હશો કે જે 1 કરોડ એક્સ્ટ્રા સીએમ આપે છે કે જે તે આપણા મહિલા ધારાસભ્યો જે છે એ એમના વિસ્તારમાં જઈને એક્સ્ટ્રા એક કામ કરી શકે.
એના સિવાય અનેક નીતિગત સુધારાઓ ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે, ચાહે ગુજરાતની અંદર હોય, માતૃવંદના યોજના હોય કે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય કે કેન્દ્રીય બજેટમાં જે રિસેન્ટલી તમે હમણાં જ જોયું કે એમાં પણ 4.5 લાખ કરોડ જે ગઈ વખત કરતા 37% વધારે બજેટ એલોકેટ કર્યું છે. તો જયારે સ્ત્રી માટે કામ કરવાની વાત હોય, મહિલા માટે કામ કરવાની વાત હોય, તો ભારતીય જનતા પાર્ટીથી વધારે કોઈ સરકારે કામ નથી કર્યું. તો તમે કેવી રીતે કહી શકો કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓ માટે કામ નથી કરતી? બીજી વસ્તુ, એમને બે વસ્તુની વાત કરી કે મજબૂત બહેનોને ટિકિટ નથી મળતી. આપ જેટલા પણ અત્યારે જે બહેનો જે છે ભારતીય જનતા પાર્ટીના જે 13 ધારાસભ્ય જે છે, તમે જુઓ એ બધામાંથી મોટા ભાગના લોકો એવા છે જેમને કાઉન્સિલર કે જિલ્લા પંચાયતથી શરૂઆત કરી છે અને આજે જેને ધારાસભ્ય છે એ મંત્રી બન્યા છે. ઇવન એમને જે આની વાત કરી છે, એટલે પહેલો એક પ્રશ્ન હું એમને નકારું છું એ કહેવામાં કે મહેનત કરવા વાળાને નથી મળતું. પહેલી વસ્તુ, અહીંયા બધા જ લોકો મહેનત કરે છે, કોઈ મહેનત નથી કરતું એવું અહીંયા કોઈ પણ નથી. પક્ષની એ પરંપરામાં, પક્ષની સિસ્ટમમાં જ નથી. એ આપ પણ એન્કર તરીકે બહુ સારી રીતે જાણતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં ઘરે બેસીને કામ કરવા માટે આ પક્ષ નથી. બીજી વસ્તુ, એમને ભાનુબેનની વાત કરી જે અગેન જે એમનો તરીકો જે છે એ ના કરવી જોઈએ. હું નીતિના સવાલ પર આવું. એક ખાલી એક લાસ્ટ સ્ટેટમેન્ટ કહેવા માંગુ છું કે જ્યારે ઘણી વખત એવું પણ હોય કે કોઈ છે ને વીવરને, એક પર્ટિક્યુલર સેગમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આપણા નેતા હોય, જેમાં મેલ હોય કે ફિમેલ હોય, હું તો સ્ત્રીના કપડાની વસ્ત્ર પર કમેન્ટ કરવાની જ ના પાડું છું. હજુ આપણે બહુ આગળ જવું પડશે જો આપણે આવી રીતે સ્ત્રીના વસ્ત્ર પર અટકી જઈશું તો. પણ ઘણી વખતે એ વીવર્સને રિસ્પેક્ટ કરવા માટે, જેમ કે અગર પટોળાની વાત થતી હોય તો ઘણી વખતે એને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રો પહેરવામાં આવતા હોય, તો એને આવી રીતે બહુ ટૂંકી દ્રષ્ટિએથી ના જોવું જોઈએ. જેનીબેન, એક મુદ્દો એ હતો, તમે મજબૂત મહિલાની વાત કરી. મજબૂત મહિલા કહેશો કોને? માનો કે દર્શના વાઘેલા અમદાવાદમાંથી ચૂંટાઈને મંત્રી બન્યા, એ પહેલા ડેપ્યુટી મેયર પણ હતા અને કોર્પોરેટર પણ રહ્યા હતા, તો મંત્રી બન્યા. આજે કોઈક એક લેડી શું હાથમાં તલવાર, બંદૂક કે લાઠી દંડો લઈને નીકળે તો એને મજબૂત કહેવાય? કે પછી એ સરકારની નીતિઓ વિશે બોલ્યા કરે તો એને તમે મજબૂત કહેશો? એ પેરામીટર શું છે? કઈ મજબૂત મહિલા છે? તમે નામ આપો. કોને ભાજપે ના ટિકિટ આપી? નામ આપો. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો આ આંતરિક મુદ્દો છે, એટલે હું એવા કોઈ પણ નામમાં પડવા માંગતી નથી. આ મારા માધ્યમથી, આપના માધ્યમથી જેટલા લોકો જોતા હશે ને જે મજબૂત મહિલાઓ ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહી છે અને કોઈ પણ પ્રકારે એમની સાથે અન્યાય થયો છે તો એ ચોક્કસપણે રિલેટ કરી જ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જયારે આંતરિક વાત આવતી હોય ત્યારે જેટલા ચૂંટાઈને આવ્યા છે એ નો ડાઉટ એ એમના જે પણ ક્રાઇટેરિયામાં સેટ થતા હશે એ રીતના ચૂંટાઈને આવ્યા હશે. એમના કોઈ પેરામીટર પર હું સવાલ કે ટીકા ટિપ્પણી ઉઠાવવા બિલકુલ અત્યારે માંગતી જ નથી, કારણ કે એમાં હું પડીશ તો ઘણા બધા નામ નીકળશે અને ઘણા બધા નામ મારા મોઢેથી જાય એની પહેલા એના કરતા તમારા ને મારા માધ્યમથી જેટલા લોકો જોઈ રહ્યા છે એ લોકો સમજી જશે. બીજી વાત એ રહી કે મજબૂત મહિલા હાથમાં તલવાર અને રિવોલ્વર લઈને નીકળે અને મહિલાઓ માટે એક દાખલો બને એવું ક્યારેય હોતું નથી. એ મજબૂત મહિલા એટલી જ કહેવાય કે જયારે સવાલ ઉઠાવવાનો હોય ત્યારે નિડરતાથી સવાલ ઉઠાવે, જયારે સિસ્ટમ સામે લડવાનું હોય ત્યારે નિડરતાથી સિસ્ટમ સામે લડે, અને જયારે મહિલાઓને પ્રોટેક્શન પૂરું પાડવાનું હોય ત્યારે નિડરતાથી પ્રોટેક્શન પૂરું પાડવા માટે કોઈ પણ આડું આવતું હોય, ચાહે પક્ષ હોય, ચાહે નેતાઓ હોય કે ચાહે મોટા આગેવાનો હોય, તો પણ એ અડગ રહીને ઉભી રહે. અને હું મજબૂતની ક્રાઇટેરિયામાં ને કેટેગરીમાં માનો કે ત્રણ મહિલા મંત્રીઓ છે, ત્રણેય મહાનગરોમાંથી આવે છે. એક જામનગર છે, એક વડોદરા છે અને એક અમદાવાદથી આવે છે. તમે આજે આક્રોશ યાત્રામાં એનું રિપોર્ટ કાર્ડ લઈ આવો કે આ ત્રણ મહિલાઓ 2022માં ચૂંટાઈ, આવનારા વર્ષે તો ફરી પાછી ચૂંટણી થવાની છે, કે ભાઈ 1.5 વર્ષમાં એમણે આટલા કામ કર્યા અને આટલા કામ ન કર્યા, સિવાય કે એની સાડી વિશેની કમેન્ટ કરતા કે એને કેટલા હજારની સાડી પહેરીને વિધાનસભામાં જવું જોઈએ. હું ફરી એક વખત તમે પણ મહિલા છો, ચાહે તમે કોંગ્રેસમાં છો, એકમાત્ર એ ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા. વાત એ જ છે કે તમે જો આના ઉપર સવાલ ઉઠાવવો હોય, વસ્ત્ર પરિધાન ઉપર ટિપ્પણી કરી એ દિશામાં લઈ જવું હોય તો 100% લઈ જઈ શકાય. પણ એક જ વાત છે કે જયારે ચૂંટાઈને આવે છે ત્યારે સશક્તિકરણના આવડા મોટા મોટા કાર્યક્રમો કરે છે, મેળાવડાઓ કરે છે, ત્યારે મહિલા મંત્રીઓ ખૂબ સારા વસ્ત્ર પરિધાનમાં હોય. તમારે રિપોર્ટ કાર્ડ હું શું કામે કાઢું? તમે તમારા માધ્યમથી કહો ને કે જયારે ચૂંટાઈને આવ્યા હતા એની પહેલાનું સંજોગો આવશે તો હું પણ રિપોર્ટ કાઢીશ. પછી એના પછીનો ટ્રેક તમારો આજે પોલિટિકલ મુદ્દો હતો, એ મારે ને તમારે કરતા તમારો પોલિટિકલ મુદ્દો હતો, જેનો સવાલ હું સિમ્પલ પૂછી રહ્યો છું. ખૂબ સારી રીતે જાણે છે.
ના, એટલે હું એ જ કહેવા માંગુ છું કે ફક્ત મોંઘી સાડીઓ પહેરીને સશક્તિકરણના પ્રોગ્રામમાં સારી સારી સ્પીચ Fine, આપવા માટે મહિલાઓ ચૂંટાઈને નથી આવતી. જ્યારે Okay. સોળે કળાએ સત્તા ખીલેલી હોય હા. ત્યારે એ જ મહિલાઓ એ નેતૃત્વ પૂરું પાડી શકે અને અવાજ બની શકે એવી અપેક્ષા દરેક ગુજરાતની જનતા અને દરેક ફાઇન, ગુજરાતની શ્વેતાબેન, મહિલા માનતી શ્વેતાબેન, હોય મૂળ છે, મુદ્દો ઈચ્છતી એટલો હોય છે છે. મેં કે દાખલાઓ પણ ગુજરાતની આવ્યા. મહિલાઓનું અપેક્ષાઓનું પ્રતિબિંબ એ મહિલાઓમાંથી નથી પડતું જે તમારા પક્ષમાંથી ચૂંટાઈ છે. મૂળ મુદ્દો આટલો છે. જવાબ આપો શ્વેતાબેન. ના આ સ્ટેટમેન્ટ જ ગલત છે. પહેલી વસ્તુ તો આવું છે જ નહીં જે કહી રહ્યા છે કે મુદ્દો નથી ઉપાડ્યો. ક્યાં નથી ઉપાડ્યો? મેં તમને વિધાનસભાનું લિસ્ટ આપ્યું, તમે ક્વેશ્ચન આર નીકાળશો તો એમાં તમને ખ્યાલ આવશે. બીજી વાત એ જે કરે છે જે સ્ટ્રોંગ બહેનોને ટિકિટ નથી મળતી, એટલે હું એમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જો એવી રીતે આંકલાકન કરતા હોય 182 સીટ કરોડોની પાર્ટી, એટલે કહેવાનો મતલબ એમ છે કે જો 182 એની અંદર પણ જો 20-25 બહેનોને ટિકિટ નથી મળી તો બાકીની બધી બહેનો સાથે શું અન્યાય છે? ભાજપની અંદર ઇલેક્શનની સાથે સંગઠનમાં પણ મજબૂત રીતે કામ થાય છે. બીજો પ્રશ્ન હું જેનીબેનને પૂછું કે જેનીબેનને જો સાંસદની ટિકિટ મળી અને જેનીબેન જો ઇલેક્શન લડ્યા તો શું એનો મતલબ એમ થયો કે કોંગ્રેસે બીજી બધી બહેનોની સાથે અન્યાય કરી દીધો? તો આ તમે લોજિક આપો છો, એટલે આ લોજિક ગલત છે. ધીસ ઇઝ આ તમારું સોચ. આ ફરી હું કહું છું જેનીબેનને કે આ રીતની વિચારસરણી ના હોવી જોઈએ. મહિલાઓ તરીકે આપણે બહુ લાંબી સફર કટ કરવાની હજુ બાકી છે. જ્યાં વાત નીતિગત સુધારાની વાત હોય, નીતિગત કાર્ય કરવાની વાત હોય, બજેટની વાત હોય કે મારા મહિલા ધારાસભ્ય કે મહિલા કાર્યકર, હું તો ધારાસભ્યની પણ વાત નથી કરતી, મહિલા કાર્યકર પણ ભાજપની જે વિચારધારા છે એને અનુરૂપ જમીની સ્તર પર સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરે છે. જેનીબેન, લાસ્ટ 30 સેકન્ડ. જેનીબેન, લાસ્ટ 30 સેકન્ડ. લાસ્ટ 30 સેકન્ડમાં એટલું કહીશ કે જો આટલી બધી વાતો કરે છે મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે, તો રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીએ જે પરિપત્ર બહાર પાડ્યો કે મહિલાઓના ચૂંટાયેલી મહિલાઓના પ્રતિનિધિ તરીકે જે એમના પતિઓ બેસે છે એ નહીં ચલાવી લેવામાં આવે. જો ભારતીય જનતા પાર્ટી સક્ષમ મહિલાઓને ટિકિટ આપે છે, એમની પાસે અવળી મોટી મહિલાઓની ફોજ છે, તો આવા પરિપત્રો કેમ કરવા પડે છે? કેમ હજી પણ એમના પતિઓ વહીવટ કરે છે? જો તમારી પાસે અવળી મોટી સત્તા છે તો હજી પણ કેમ એવી જ મહિલાઓને ટિકિટ આપો છો કે જેમની પોતાની સમર્થ નથી વહીવટ કરવા માટે ને અત્યારે પણ સરપંચ તરીકે પતિ બેસે છે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પતિ બેસે છે, નગરપતિ તરીકે એમનો પતિ બેસે છે, તો તમારી પાસે એવી સક્ષમ મહિલાઓ નથી એ યુનિટમાં કે પોતે વહીવટ કરી શકે? જેનીબેન અને કોંગ્રેસ જાણી ગયું છે કે તમે કોણ ટિકિટ આપો છો. લાસ્ટ 30 સેકન્ડ. જો એ નવાઈની વાત છે, કારણ કે એમને કેવી રીતે ખબર તો એ જ આનો જવાબ આપી શકે. લાસ્ટ 30 સેકન્ડ તો એટલું કહીશ કે જયારે કલેક્ટરશ્રીએ એમ જવાબ એમ કીધું કે પત્ની સરપંચ પત્ની ના બેસવું જોઈએ, તો શું એમને એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના? શું એમને સ્પેસિફાય કર્યું? કારણ કે હું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થી જાણું છું કે જયારે પણ અમારી આવી રીતની મીટિંગ કોઈ પણ થતી હોય છે અને અગર આવી રીતનું થયું હોય કે કોઈ બીજું બેઠું હોય એમની જગ્યા પર તો અમે મીટિંગ નથી લેતા. આ હું તમને વિથ પ્રૂફ્સ કહું છું. એટલે આ વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ નથી લાગુ પડતી. છેલ્લી લાઈન એટલી જ કહીશ કે આ એ જ પક્ષ છે જે દીકરી જન્મતા પહેલાથી લઈને દીકરી બિઝનેસ કરતી થાય કે ડ્રોન ઉડાવતી થાય કે સ્પેસમાં જતી થાય એની માટે બધા જ નીતિગત સુધારા ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે. અને છેલ્લે એ પણ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી લઈને આવ્યું હતું, જેના પહેલા મંત્રી આનંદીબેન પટેલ હતા. ફાઇન, ચલો. મહિલા કે પુરુષ આખરે ચૂંટીને મોકલ્યા છે એની જનતાને એના પ્રતિનિધિ શું ડિલિવર કરે છે, હું માનું છું કે એ સૌથી મોટી ચર્ચાનો મુદ્દો છે. શ્વેતાબેન અને જેનીબેન બંને આપ જોડાયા, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. આજે રજા આપશો.